સ્મૃતિઓ કેમેરામાં કેદ થઈ રહી છે. ખૂબ સરસ. કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ સંલગ્ન પ્રોજેક્ટ પ્રેરણાના સૌથી યુવા મેન્ટર સમગ્ર ભારતના 8 મેન્ટર્સમાંથી એક એવા કુમારી પ્રેરણા જોશીનું સન્માન સ્કૂલ ઓફ સાયન્સ પરિવાર કરી રહ્યા છે. મિત્રો તમામે તમામ મિત્રોને આપણે કેમેરામાં જેમની સેવા અતુલનીય રહી છે એમને આપણે અહીંયા કેમેરામાં કેદ થઈ રહ્યા છે. સુમધુર સ્મૃતિઓ આપણી કેમેરામાં કંડારા છે અને આ જીવનભરનો સંભાળ બની રહેશે. પાલનપુરના આંગણે આ અભૂતપૂર્વ અવસર હું સારસ્વત છું યોજાયો છે. ખૂબ સુંદર કાર્યક્રમ, એટલો જ અભૂતપૂર્વ પ્રતિસાદ. દરેક સારસ્વત મિત્રોના ચહેરા ઉપર એક આછેરી સ્મિતની ઝલક છે કે અમે અમારા ક્ષેત્રમાં કંઈક નોંધનીય કાર્ય કર્યું છે અને અમને બિરદાવવા આ પાલનપુરની ધરા અને એમના સંયોજકશ્રીઓ ખૂબ ખૂબ આભાર સાહેબ. આ ગૌરવની ક્ષણ છે, વંદનની ક્ષણ છે, અભિનંદનની ક્ષણ છે આપ સૌ માટે અને આપણે સૌ માટે. ખૂબ ખૂબ આભાર સાહેબ. ખૂબ સુંદર કાર્યક્રમ, ખૂબ સુંદર સંચાલન. આટલો મોટો કાર્યક્રમ એમાં ક્યાંક વિક્ષેપ પડે તો આયોજકોને દરગુજર કરશો મિત્રો, કારણ કે ઘણો મોટો કાર્યક્રમ, ઘણા જ મહેમાનો અને ઘણા બધા શિક્ષકો જે સાંસ્કૃતિક મિત્રો અહીંયા ઉપસ્થિત થયા છે એ સૌને આવકારવા, એ સૌને શિલ્ડ આપવા, એ સૌને પ્રમાણપત્ર આપવું આ કઈ નાની સૂની વાત નથી. અને કેટલા દિવસના ઉજાગરા, કેટલી રાતો અને કેટલી મહેનત જ્યારે ભેગી થઈ છે ત્યારે આ સંયોજક મિત્રો, રાજ્ય સંયોજક મિત્રો, જિલ્લા સંયોજક મિત્રો અને પાલનપુરની ધરા ઉપર આ એક સારસ્વતનો કુંભ યોજાયો છે મિત્રો. એવું કહી શકાય કે આ સારસ્વત મિત્રોનો કુંભ યોજાયો છે અને આપણે સૌ સારસ્વત મિત્રો એના સહભાગી થયા છીએ. એ ખૂબ ખૂબ ગૌરવની ક્ષણ છે. ખૂબ ખૂબ આભાર. બધું બનાવી દીધું, બીજો વિડીયો બીજા મેડમનો બી સાથે લેતા રહેજો, મેડમનો પણ સાથે લેતા રહેજો. નીચે આવો બસ એટલે ભૂલા છો બધા. મૂકી દે ભાઈ, તું જ્યાં જોડેલા આપણે क्या बच्चे हूँ क्या तुम्हें करो ये पास नहीं
આપણે ટ્રોફી ત્યાં છે આપણે ટ્રોફી આમનું જરાક થઈ જાય ને એટલે તમે જાવીને લઈ આવો. સાચે મકનો કંકુ લખાવો નથી છે માં સ્ટેજ કરે ત્યારે કલર વાળું એ કરે. જેમને આપણો કાર્યક્રમ કર્યો છે એમના માતૃશ્રી નીચે બેઠા છે. માતૃશ્રી પણ ઉપર આવી જાય, સ્ટેજ ઉપર આવે. ઉપર આવો તમે આવી જાઓ. જે સ્ટેજ ઉપર છે મિત્રો એ થોડીક એક જગ્યા કરીએ અને અપૂર્વ વસંતના માતૃશ્રી ઉપર આવે છે એમને અપૂર્વ વસંત સ્પેશિયલ ઉપર આવી હું ખાસ કરીને અપૂર્વભાઈના માતૃશ્રી સ્ટેજ ઉપર આવી રહ્યા છે ત્યારે એક માનું હૈયું કેટલું ગદગદિત હોય મિત્રો કે જે માનો દીકરો સમગ્ર ગુજરાતના શિક્ષક મિત્રોને એક મંચ ઉપર એકત્ર કરતા હોય એવો હોનહાર દીકરો જે માના ખોળે જન્મ્યો હોય એ માં જ્યારે મંચ ઉપર બિરાજમાન હોય ત્યારે અહીંયા ઉપસ્થિત એક શિક્ષક મિત્ર એટલી જોરદાર તાળીઓ ગુંજ સાથે વગાડશે અને એ માનું સન્માન મિત્રો આપણે કરીએ કે જ્યારે શિક્ષક માનું સન્માન કરે ત્યારે ચોક્કસ એ ઈશ્વર પર ખૂબ રાજી થતો હોય છે. અને આજે અપૂર્વભાઈની આંખોમાં ઝળઝળિયા તેમના માતાના હૈયાની ખુશીની આંસુ પણ આપણે એમની આંખોમાં જોઈ શકીએ છીએ. અને મિત્રો આ જ છે સાચા કાર્યક્રમની સાચી સફળતા. ખરેખર આ આંસુની જરૂર હોય છે છેલ્લે જ્યાં આપણે લાગણીની પાળ બાંધવાની હોય છે. અને હવે આ લાગણીના સથવારે જ્યારે મા અને દીકરો બંને એક મંચ ઉપર હોય અને બંનેની આંખોમાં જળજળિયા હોય, આંસુ હોય, પ્રીતની અપ્રિતમ સરવાણી વહેતી હોય ત્યારે ખરેખર આપણા હૈયા પણ ગદગદિત થતા હોય છે. અને એ અંતરના ઊંડાણમાં એ ઈશ્વરની આપણે પ્રતીતિ કરી શકીએ છીએ. એ માને આપણે સશત વંદન કરીએ છીએ. અપૂર્વભાઈના માતૃશ્રીને આજે ખૂબ ખૂબ આપણે વંદન સાથે એમને નવાજીએ છીએ. આવા હોનહાર દીકરાને જન્મ આપવા બદલ ખરેખર આ સમાજ એનો હંમેશા ઋણી રહેશે. ખાસ કરીને સમગ્ર ગુજરાતના 2525 શિક્ષક મિત્રોને એક જ ભૂમિ ઉપર લાવીને આજે સન્માનિત કર્યા છે. એ મોટું ગૌરવભર્યું કામ કરનાર આ દીકરાને જન્મ આપનાર માતાનું હંમેશા શિક્ષક સમાજ પર ઋણી રહેશે. सोच को बदलो सितारे बदल जाएंगे, नजर को बदलो नजारे बदल जाएंगे, कश्तियां बदलने की जरूरत नहीं, दिशा को बदलो किनारे बदल जाएंगे. અને ખાસ આજે અસંભવ વાત સંભવ કરીને બતાવી છે એવા અપૂર્વ ગુર્જર સાહેબ.
આ કાર્યક્રમ સાથે જોડાયેલી